જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી લક્ઝરી ડેઝર્ટ સ્ટ્રોબેરી ક્રીમ ડેલાઇટ। મહેમાન ઘરે આવ્યા હોય કે મીઠું ખાવાનું મન થાય, આ રેસીપી જોવા પછી તમે બહારની મીઠાઈ પણ ભૂલી જશો। તો ચાલો કરીએ આજનો વિડીયો। તો આ રેસીપી બનાવવા આપણે જરૂર પડશે તાજી એવી સ્ટ્રોબેરી, બિસ્કિટ, અમૂલ ફ્રેશ ક્રીમ અને ખાંડ। બિસ્કિટ તમે તમારે મનપસંદ લઈ શકો છો। હવે આપણે જે બિસ્કિટ લીધા છે તેને મિક્સર જારમાં નાખી સરળ રીતે ક્રશ કરી લેશું। બિસ્કિટનો એકદમ ઝીણો પાવડર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેશું। હવે આપણે આ પાવડરને સરખો કરવા માટે તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈશું। એક નાના વાટકાની મદદથી તેને બાઉલમાં સરખી રીતે દબાવીને સેટ કરી દેશું। જુઓ, આપણો આ બેઝ લેયર તૈયાર છે। હવે વારો છે સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી સિરપનો। ગેસ પર એક પેન મૂકી તેમાં સ્ટ્રોબેરીના નાના નાના ટુકડા કરી લો। મેં આ સ્ટ્રોબેરીને પહેલેથી ધોઈ અને સાફ હરખી રીતે કરી લીધેલી છે। હવે અંદાજે 4 થી 5 ચમચી ખાંડ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો। જો સ્ટ્રોબેરી વધારે મીઠી હોય તો ખાંડ વધુ ઓછી કરી શકો છો। આ રેસીપી જોવામાં જેટલી સુંદર છે, ખાવામાં તેટલી જ લાજવાબ છે। અને આ ફ્રેન્ડ્સ, આપણે ધીમા આંચે જ આને મેલ્ટ કરવાની છે અને આ રીતના સતત હલાવતા રહેવાનું છે। અને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અને ખાંડ થોડીક ઓગળી જાય પછી આપણે આ રીતનું એક મેશર લેશું અને તેનાથી આપણે સ્ટ્રોબેરીને થોડુંક મેશ કરી દઈશું આ રીતના। ખાંડ ઓગળી જાય અને આપણી સિરપ ઘટ જેલી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ચલાવીશું। તો તમે જોઈ શકો છો આપણું સ્ટ્રોબેરી સિરપ તૈયાર થઈ ગયું છે। આ રીતનું ઘટ રાખવાનું છે આપણે। હવે આપણે અમૂલ ફ્રેશ ક્રીમ લેશું અને તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઉમેરી દઈશું। અહીં તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે જે અમૂલ ફ્રેશ ક્રીમ લીધું હતું તેને વ્હીપ કરી લેશું। વ્હીપ કરવા માટે આપણે બરફ ઉપર અમૂલ ફ્રેશ ક્રીમ મૂકી દઈશું અને બ્લેન્ડરની મદદથી આપણે ક્રીમને સરખી રીતે વ્હીપ કરી લેશું। અને આ ફ્રેન્ડ્સ, તમારું ક્રીમ જેટલું ઠંડુ હશે ને એટલું જ વ્હીપ સરસ થશે। તમે જોઈ શકો છો આપણું ક્રીમ સરખી રીતે વ્હીપ થઈ ગયું છે। આપણે આ રીતનું ઘટ ક્રીમ કરવાનું છે। ક્રીમ વ્હીપ થઈ જાય પછી આપણે બિસ્કિટ સેટ કરેલું બાઉલ લેશું અને તેમાં ક્રીમનું બીજું લેયર તૈયાર કરી સેટ કરી લેશું અને પછી તેને ફ્રીઝરમાં થોડું જામવા મૂકી દેશું। અને ક્રીમ થોડું જામી જાય પછી આપણે જે સ્ટ્રોબેરીનું સિરપ તૈયાર કર્યું હતું તેને ક્રીમની ઉપર ફેલાવી ત્રીજું લેયર તૈયાર કરી લેશું। તો આ તૈયાર છે આપણું સ્ટ્રોબેરી ક્રીમ ડેલાઇટ। જોતાં જ ફ્રેન્ડ્સ મોઢામાં પાણી આવી ગયું ને। આ રેસીપી જલ્દી પણ બની જાય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ। તો એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।